નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ચેપ્ટર 7 મેથ્સ વિશેનું રાશિઓની તુલના આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવીએ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો જ પ્રશ્ન છે, 15 મીટર અને 13 મીટરનો ગુણોત્તર. તો 15/30. 15 એકુ 15, 15 2 30, 15 રદ થઈ ગયા. 1/2 બરાબર 1/2 આપને જવાબ મળી ગયો. બીજો દાખલો છે, 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર. તો 5 રૂપિયા એટલે 1 રૂપિયાના 100 પૈસા. તો 5 રૂપિયાના કેટલા થયા? 500 પૈસા થયા. છેદમાં આવશે 50. એક મીંડું રદ થઈ ગયું. 10 5 50 અને 5 એકુ 5, 5 રદ થઈ ગયા. 10/1 એટલે 10/1 થશે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, 10 કિમી અને 20 મીટરનો ગુણોત્તર. તો 10 કિમી, 1 કિમીના 1000 મીટર. 10 કિમીના કેટલા થયા? 10,000 થયા. છેદમાં આવશે 20. એક મીંડું રદ થઈ ગયું. 502,000, 502,000 અને 2 એકુ 2, 2 રદ થઈ ગયા. 500/1 એટલે 500/1 આપણે જવાબ મળશે. અહીંયા 8 અને 12નો ગુણોત્તર કરવાનો છે. તો 8/12 આ રીતના. તો 4 2 8 અને 4 3 12, 2/3 બરાબર 2/3 થશે. હવે 32 છે. તો 8 4 32 અને 8 3 24, 8 8 રદ થઈ ગયા. 4/3 બરાબર થશે 4/3. હવે 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર, એટલે કે 18/30. તો 6 3 18 અને 6 35, 6 6 રદ થઈ ગયા. 3/5, 3/5. ત્યારબાદ સાતમી ખાલી ગયા, 2 કિગ્રા અને 750 ગ્રામ. તો 2 કિગ્રા એટલે કેટલા થશે? તો કે 2000 ગ્રામ. છેદમાં 750. એક મીંડું રદ થઈ ગયું. હવે 25/8 200, 25/8 200, 25 3 75, 25 રદ થઈ ગયા. 8/3 એટલે 8/3 જવાબ મળશે ને. હવે 80% એટલે 4/5 થશે. 80% ટકા કરો એટલે 80/100 મૂકી દો ને 100. એક મીંડું રદ થઈ ગયું. 4 2 8 અને 5 2 10, 2 રદ થઈ ગયા. એટલે વધ્યા કેટલા? 4/5 એટલે 4/5. આ 7/10 કરીએ એટલે 70% થાય. આનાથી ઊંધું કર્યું બરાબર. 10મું છે, 25 ફળો પૈકી 5 નારંગી. તો નારંગી ટકાવારી કેટલી? 25 એટલે 100 થયા. 25 અહીં તમે જો 100%. તો 5 કેટલા? એ રીતના કરો, 83 મૂકવી પડે. તો 5 × 100 છેદમાં આવશે 25. 25 4 100, 25 રદ થઈ ગયા. 5 × 4 5 4 ને 20 આપણે જવાબ મળી ગયો. હા, 240ના 5% બરાબર. તો 240 એટલે શું થયું? તો કે 100% થયું. એટલે 100% એ 240. તો 5% એ કેટલા? 5 × 240 અને છેદમાં આવશે 100. એક મીંડું ઉડી ગયું. અને અહીંયા 5 2 10 હલાવશું ભાગ. 5 5 એ રદ થઈ ગયા. 12 2 24. તો 2 રદ થઈ ગયા. તો વધ્યા કેટલા? 12. તો 12 આવ્યા. એ જ રીતના ગુણોત્તરમાં 3/4% એટલે કેટલા? તો કે 3/4 લઈએ એટલે 100% એ 4 ભાગ. તો 3 ભાગ એટલે 25 75 થાય. 25 4 100 થાય ને. તો બરાબર એ રીતના 75% મળે. પછી 25 વિદ્યાર્થીનો 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે. તો 7 વિદ્યાર્થી હોશિયાર થાય. કઈ રીતના? તો 25 એ 100, 100 એ 25. આ રીતનું 100 એ 25. તો આપણે કેટલા ટકા કીધા? તો કે 72 કેટલા? 83 મૂકશો એટલે 72 × 25 છેદમાં 100. 25 4 100 બરાબર. આ 25 રદ થઈ ગયા. હા, 72 હા 25 વિદ્યાર્થી 72% વિદ્યાર્થી હોશિયાર છે. તો કેટલા થયા?
ટૂંકમાં 100 એ 25 હતા. હા, 72 ને 8 વડે ભાંગને, 72 ને 4 વડે, કારણ કે 4 × 4 હાથમાં 4 જેલ 3 2 8 4 32 બરાબર. એટલે 17 તો એ થયા. 17 બાદ 18 બાદ કરી નાખવાના. 25માંથી 18 બાદ કરશો ને એટલે 7 આવી જશે. નબળા ગયા જો હોશિયાર હતા ને એ 18 મળ્યા, પણ આપણે નબળા જોતા હોય તો ટોટલ 25માંથી 18 બાદ કરીએ એટલે કેટલા વધ્યા? 7 વધ્યા. એ રીતના થશે. એક્સના 12% એ 48, તો એક્સ બરાબર થશે 400 બરાબર. હવે 1500નો ડ્રેસ છે ને 12% વળતર છે, એટલે 100% એ 1500, તો 1200 એ કેટલા એમ કરશો ને 180 આવી જશે. પછી 1200 રૂપિયાના ટેબલની 20% વળતર કેટલું થાય? તો 100% એ 1200, તો 20% એ કેટલા? તો આવશે 960. એ જ રીતે આગળ જે દાખલા ગણ્યા એ પ્રમાણે જ આ દાખલાઓ છે, પણ ખાલી જગ્યા સ્વરૂપમાં. 50 પૈસા અને 5 રૂપિયા ગુણોત્તર થશે 1/10. બીજો ગુણોત્તર 2/5 એટલે કે 40%. ત્રીજું 3000ના 20% એટલે કે 600. એક્સના 15% એટલે 120, જ્યાં એક્સ એટલે 800 થશે. 4000 રૂપિયાની સાડી હોય 12% વળતર છે, તો એ રીતના જ આગળ જે આપણે કર્યું રીતના કે 100 એ 4000, તો 12 એ કેટલા? તો 480 થશે. હવે એક સ્વેટરની ખરીદની કિંમત 8% પ્રમાણે 192 છે, તો હવે 8% 192, તો 100% એ કેટલા? એટલે 2400 આવી જશે. ઊંધું એથી. હવે ઉમેશનો પગાર 8000 રૂપિયા હતો, વધીને 10000 થયો, તો કેટલો ટકા વધારો થયો? હા તમે જો 100% એ 8000, અથવા 8000 એ 100% એમ કરે તો 10000 એ કેટલો? તો જેટલા મળશે ને એનો વધારો મળી જશે 25%. એટલે 125 મળે એટલે 100 માઇનસ 25, 125 માઇનસ 100 કરી એટલે સીધા આવશે 25. હવે 4000 રૂપિયાનું 12% લે કે 2 વર્ષનું સાદું વ્યાજ. તો સાદું વ્યાજ ઇન્ટરેસ્ટ ગોઠવવા માટે આપણે શું કરવું પડે? તો કે PRT છેદમાં 100. P એટલે કે 4000, R એટલે 12, એને ગુણ્યા 2 ટાઈમ પીરિયડ છેદમાં આવશે 100. 2 મીંડા રદ કરી દેવાના. હવે 12 2 24, 24 ગુણ્યા 40, 24 4 96, પાછળ લગીને મળ્યું 960 આવી ગયા. હવે ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો, આ વર્ષે 90 મીમી પડ્યો, તો વરસાદ કેટલો થઈ ગયો? તો ગઈ વરસાદ 100% 120 એ 100 કરાય, તો 90 એ કેટલો? તો 25 મળશે. એ શું થયું? ઘટ થઈ ગઈ એની, એટલે ઓછો પડ્યો એમ. હવે 3200 રૂપિયાની વસ્તુમાં 4% GST વેચાણ આપવું પડે બરાબર. હવે તો પહેલાં શું કરવાનું કે 100% એ 3200, તો 4% એ કેટલા? એ પહેલાં ગોતવો પડે. તો 4 ગુણ્યા 3200 છેદમાં આવશે 100. 2 મીંડા ઉડી ગયા. 4 2 8 અને 3 4 12, 128 થયા. આ પ્લસ કરવાના કેમાં? મૂળ કિંમતમાં 3200માં પ્લસ કરી દેવાનું GST, એટલે 8 2 3 3328 રૂપિયા એને વસ્તુ વેચાણ પર આપવું પડશે GST પ્લસ કરે એટલે, કારણ કે GST હોય પ્લસ થાય. ત્રીજો પ્રશ્ન છે. હવે આગળ જે આપણે શીખાયું, 6 કિગ્રા અને 8 મીટર ગુણોત્તર ન મળે. શું કામે? કિગ્રા છે એ વજનનો એકમ છે, મીટર છે એકમ છે અંતરનો છે, એટલા માટે. હવે અહીંયા મળશે. શું કામ? પૈસાના રૂપિયા છે ને એટલે નાણો જ છે ઓમ બરાબર. તો 75 પૈસા એટલે 2 રૂપિયા, 2 રૂપિયા એટલે 200 પૈસા કરી નાખ્યા. 75 છેદમાં 200 કરશો ને એટલે આ રીતના 3/8 મળી જશે. મીટર ને કિલોમીટરમાં મળશે. શું કામ? 2 અંતરનો એકમ છે. 2 એકમ અંતરના હોય, એક આ વજનના હોય, સમાન હોવા જોઈએ એમ તો જ મળે. 800 છે, અહીંયા 2000 ને 800 છેદમાં 2000 કરશો એટલે 2/5 મળી જશે. 50 સેમી ને 2 મીટર છે, 50ના છેદમાં આ 2 મીટર છે એટલે 200 સેમી કરવો પડશે, એટલે જવાબ મળશે 1/4. પછી 400ના 15% 60 થશે. 800ના 20% 160 થશે. 6 પેનની કિંમત 90 રૂપિયા, તો 7 પેનની કિંમત 105 રૂપિયા. ત્રિરાશિ મૂકી. 800ના 12% 96. 1600નું 8% લે કે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થશે. હવે તમને સમજાવી દો કઈ રીતના થાય. આગળ આપણે કર્યું ને PRT છેદમાં 100. હવે આમાં આપણે ગોતવાનું છે R ગોતવાનો છે.
તો આપણે શું કરો, સૂત્રનો કરતા કઈ રીતના બનાવો તમે સમજાવજો. આરને સૂત્રનો કરતા બનાવવો હોય, બરાબર, આર બરાબર કરો, આઈ બરાબર છે. હવે જો ને આપણે આર બરાબર કરતો સૂત્રનો કરતા આર બરાબર, તો આર અહીંયા રહેશે. આ પી જે ટી છે ને, આઈ ગુણ્યા 100 થઈ જશે અને છેદમાં આવી જાય પી ગુણ્યા ટી. પછી આમાં આઈની કિંમત મૂકી દે. આઈ એટલે 256 અહીં મૂકવાના, ગુણકમાં 100. આ પી એટલે તો કે 1600 અને ટાઈમ પીરિયડ એટલે 2 વર્ષ. એમ મૂકશો એટલે તમને જોવા મળશે 8%. બરાબર. એ જ રીતના આમાં ટાઈમ પીરિયડ ગોતવાનો તો ટીને બનાવવાનો. ટાઈમ પીરિયડ ગોતો ને ટીને, તો અહીં આપણે આઈ ગુણ્યા 100 તો ઉપર જ રહેશે અંશમાં, છેદમાં આવી જશે પીઆર. પી એટલે 3000 અહીંયા મૂકવાના, આર એટલે 6%, આઈ કેટલું છે 540 ને ગુણ્યા 100 એમ કરશો એટલે તમને 3 વર્ષ મળી જશે. હવે આમાં પીને મુદ્દલને બનાવ્યો છે, તો પી બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં. હવે અહીંયા તમે જો પી એ તો અહીંયા આવી ગયો, તો બાકી કોણ રહ્યું, તો આર ને ટી. એક યાદ રાખો ને, જો બીજો મુદ્દલ હોય એનો વ્યાજનો ટકાવારી હોય કે ટાઈમ પીરિયડ હોય એનો, બરાબર, એ જે છે એક બેમાંથી ત્રણેમાંથી એક ગોતો નથી, અહીંયા મૂકી દેવાનું. આઈ ગુણ્યા 100 કરીને છેદમાં બીજી બાકીની 2 વસ્તુ મૂકી દેવાની. ઓકે. હવે 24,000ના ડ્રેસ ઉપર 288 રૂપિયાનું વળતર છે. કેટલા ટકા વળતર મળ્યું, તો 100% એ 2400, તો નહીં, અથવા તો આમ લખાય 2400 એ 100%, તો 288 એ કેટલું, તો 12% મળશે. આ 5000નું 2 વર્ષનું 8% એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે જ જોઈએ. હંમેશા જો પહેલું વર્ષ હોય ને તો સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન હોય, પણ જો બીજું વર્ષ થાય ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે થશે. વિધાન ખરા છે ખોટા કહેવાનું છે. પેલું 1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડી 1790 રૂપિયા થાય, તો વિધાન ખોટું છે. બીજું છે 3200 રૂપિયાની વસ્તુ 5% GST ભરતા આ વસ્તુ 3205 રૂપિયા આપવા પડે, તો વિધાન ખોટું છે. 10% લેખે વળતર કાપ્યા પછી 810 આપવાના થયા, તો વસ્તુ છાપેલ કિંમત 900 હોય, તો વિધાન ખરું છે. ગુણોત્તર 3/5 એટલે કે 60%, વિધાન ખરું છે. 900ના 20% 180 થાય, વિધાન ખરું છે. છઠ્ઠું, 80 મિલીમીટર અને 120 કિલોમીટરના ગુણોત્તર 2/3 છે, વિધાન ખોટું છે. 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય, વિધાન ખરું છે. 1200 રૂપિયાનું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 રૂપિયા થાય, વિધાન ખોટું છે. 600 રૂપિયાના 12% 96 રૂપિયા થાય, વિધાન ખોટું છે. કોઈ પણ રકમના સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું છે, વિધાન ખરું છે. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી એને 80% રકમનો ખર્ચો કરી નાખ્યો, તો 1200 રૂપિયા વધ્યા, તો એની રકમ કેટલી હતી ગોતવાની છે. 80નો ખર્ચ કરી નાખ્યો તો 100માંથી 80 બાદ કરી, એટલે 20% બચત થઈ. 20% બચત એટલે કે એટલે આપણે સમજીએ કે એની પાસે રકમ 100 રૂપિયા છે, સમજી લ્યો. તો 1200ની બચત એટલે 100 ગુણ્યા 1200 છેદમાં 20 થયા. આ એક મીંડું ઉડી ગયું અંશનું છેદનું. હવે કેટલા વધ્યા, અહીંયા તમે જો, અથવા આમાંય કરી તો એક મીંડું ઉડી ગયો છે, 52 હજી આ છે દૂર નાખે. હવે આ જ થાય 6000 થઈ. હું કેમ જો તમને સમજાવું, કારણ કે 12 5 ને 60 પાછા લગાડે 2 મીંડા એટલે 6000 જ થાય. આ રીતના પણ તમે કરી શકો, આ કરવું હોય તો ઠીક છે. બીજું છે, એક ગામની કુલ વસ્તી 70% ને ક્રિકેટ અને એ 20% છે ફૂટબોલ પસંદ કરે. ટૂંકમાં ગામમાં 70% લોકોને ક્રિકેટ ગમે અને 20% ફૂટબોલ ગમે. અન્ય રમત છે એ પસંદ કરે છે લોકો બાકીની, પણ એ રમત જે પસંદ કરે ને એ એટલા 2000 માણસો છે, તો ગામની કુલ વસ્તી કોની. હવે 70% અને 20% બેનો સરવાળો કરે 90% થયો, તો 100%માંથી 90% તો બાદ થઈ ગયા. હવે 10% જે વસ્તી હતી ને એને 2000 માણસો, બરાબર, એ રમત પસંદ કરતા હતા, તો 100% કેટલા, તો 100 ગુણ્યા 2000 છેદમાં એવા 10, એક મીંડું અંશને છેદનું રદ થઈ ગયું. 10 ગુણ્યા 2000 એટલે કે 2 એકુ 2 ને મીંડા ગણના 1 2 3 ને 4, તો 4 મીંડા એટલે 20000 થયા. તો એ વસ્તી હતી કુલ 20000ની. ત્રીજો દાખલો, એક ડ્રેસની છાપેલ કિંમત 2400 રૂપિયા છે. છાપેલ કિંમત ઉપર 20% જો વળતર હોય તો ડ્રેસ ખરીદવામાં કેટલી રકમ આપવી પડે. તો ડ્રેસની કિંમત છે 100% એ 2400 રૂપિયા, તો 20% એ કેટલી. 20 ગુણ્યા 2400 છેદમાં 100, 2 મીંડા અંશને છેદના રદ થઈ ગયા. હવે વધ્યા કેટલા, 24 2 48 પાછા લગાડ્યું મીંડું એટલે 480 રૂપિયા તો વળતર થઈ ગયું, એટલું બાદ થઈ જશે. હવે ખરીદ કિંમત એટલે કે છાપેલ કિંમતમાંથી વળતર બાદ કરવાનું. છાપેલ કિંમત હતી 2400 રૂપિયા, જો
એ લખીએ. માઇનસ કર્યા વળતર 480 રૂપિયા. 0 0 જાય 0, 0 8 જાય લીધો 10 અહીંયા, 10 8 જાય એટલે 2, અહીં કપાયા એટલે કેટલા થઈ જશે 3, 3 4 જાય લીધો પાછો 10, 13 4 જાય એટલે 9, આ 1 કપાઈ ગયો એટલે 1 નો 1 અહીંયા એટલે 2400 480 આપણે રદ કર્યા એટલે શું આવ્યું 1920 આવ્યું. ઓકે. એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી 20,900 વેચાણ કરે છે તો મોબાઈલ ફોનની છાપેલ કિંમત કહેવાય છે, ઊંધું છે. હવે 100 5% વળતર થઈ ગયું, 95%ની કિંમત શું થઈ 20,900. 95 એ મોબાઈલ ફોન છે 20,900 છે તો 100% એ કેટલો, તો ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 20,900 છેદમાં આવશે 95. હવે 19 5 95 થાય તો 20 50 100 થયા, 5 5 રદ થઈ ગયા. હવે 19 ગુણ્યા 100 કરીએ ને, હવે 19 ગુણ્યા 1100 અહીં જો, કારણ કે 20,900 19 ભાગ્યા ને 1100 મળ્યા તો 19 રદ થઈ ગયા. હવે વધ્યા કોણ તો કે 1100 ગુણ્યા 20, 11 2 22 અને પાછળ 1 2 ને 3 મીંડા એટલે 22,000 રૂપિયા છાપેલ કિંમત છે મોબાઈલ ફોનની. 5મો દાખલો છે ટીવીની વેચાણ કિંમત 32,000 રૂપિયા, એના પર 8% જીએસટી છે તો ટીવી ખરીદવા માટે કેટલી રકમ આપવી પડે. જીએસટી તો પ્લસ જ થાય. હવે 100% એ 32,000 તો 8% જીએસટી ગણો હોય તો પહેલાં 8% આપણે ગોતવો પડે. 8 ગુણ્યા 32,000 છેદમાં 100, બે મીંડા વધી ગયા. 8 ગુણ્યા 200 320 છે. 8 0 0, 8 2 16 છોકડો વધી પડી 1, 8 3 24 ને 1 25 એટલે 2560 રૂપિયા તો જીએસટી થયો, એ પ્લસ કર્યોમાં એટલે 34,560 રૂપિયા એ ટીવી માટે ખરીદ માટેની રકમ થઈ ગઈ. ઓકે. નેક્સ્ટ 6 દાખલો છે કનુનો માસિક પગાર છે મંથલી સેલેરી 15,000 રૂપિયા થયો, 20% વધારો કર્યો તો માસિક પગાર કેટલો વધારો થયો. દાખલો તો કનુનો મૂળ પગાર છે 100 રૂપિયા, એમાં 20% વધારો થયો 120 થયો તો 100 એ 120 તો 1500 કેટલો 120 ગુણ્યા 15,000 છેદમાં 100 આવ્યા તો બે મીંડા ઉડાડી દો એના, 1 મીંડો આ અને 1 મીંડો અહીંયા. રેડી. હવે 1500 ગુણ્યા 12 કરશો ને એટલે 18,000 રૂપિયા માસિક પગાર થઈ જશે. હવે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાનો છે. પેલું 10,000 રૂપિયા એનું 10% એટલે કે 2 વર્ષનું સાદું વ્યાજ, તો આ બરાબર કે એસઆઈ. એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ છે ખરી પણ કેવો સાદું વ્યાજ. પીઆરટીના છેદમાં 100 થઈ ગયા, પી એટલે 10,000 ગુણકમાં આર એટલે 10 ગુણકમાં ટી એટલે 2 છેદમાં 100 થયા. તો આ એક મીંડું એ રદ કરી દઈએ આપણે. ઓકે. તો 1000 ગુણ્યા 2 એટલે 2,000 રૂપિયા સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ થયું. ત્યારબાદ બીજો દાખલો છે 8,000 રૂપિયાની એક શરાબી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ એ 5%ના દરે મૂક્યા તો 2 વર્ષના અંતે કેટલું મળશે વ્યાજ સહિત કીધું છે એટલે વ્યાજ લેવાનું છે એમાં અને મુદ્દલ પણ લેવાની છે. હવે પી બરાબર 8,000, આર બરાબર શરાબી પેટીમાં ટકાવારી 5%, ટાઈમ પીરિયડ છે 2. પહેલાં એ ગોતો છે, એ છે ને એ શું છે તો કે વ્યાજ મુદ્દલ છે બરાબર. તો એ આપણે વ્યાજ સહિત વ્યાજ મુદ્દલ ગણવા માટે એનું સૂત્ર છે પી કાઉન્સમાં 1 વત્તા આરના છેદમાં 100 કાઉન્સ ઉપર એન, જ્યાં પી એટલે 8,000 રૂપિયા 1 એમનો, પછી અહીંયા આર એટલે 5,000 એટલે સર 5 છેદમાં 100 અને એન એટલે 2. હવે અહીં શું કરવાનું જો આ એક સ્ટેપ વધારે લખી નાખજો બાળકો તમે. આ 8,000 આ 1 છે એટલે છેદમાં લસા કાઢી એટલે 100 લસા આવશેનો તો અંશમાં 100 કરવો પડે વત્તા 5 છેદમાં 100 એનો કાઉન્સ ઉપર 2 ઘાત. હવે આ કરશો ને એટલે આના પછી આ સ્ટેપ આવશે, એ સ્ટેપ પછી 100 વત્તા 5 કરશો એટલે 105 આવ્યા છેદમાં 100 સામાન્ય. હવે આ શું કર્યું 2 વાર કર્યું જો 8,000 ગુણ્યા 105 છેદમાં 100 કારણ કે 2 વાર છે જો છે એટલે 2 વાર ગુણાકારમાં કર્યા. હવે આ બે મિનિટ અહીંયા રદ કરી નાખીએ સીધા, 1 મિનિટ અહીંયા રદ કરી નાખીએ. હવે 105 ગુણ્યા 105 અને ગુણા 8 કરશો એને છેદમાં આવશે 10 એટલે ટૂંકમાં 88,200 મળશે તમને. 1 મિનિટ આ રીતના 88,200 મળશે આ રીતના છેદમાં 10. હવે 1 મિનિટ રદ થઈ ગયો એટલે તમને મળશે 8,820 રૂપિયા વ્યાજ સહિત એટલે કે વ્યાજની સાથે મુદ્દલ. ઓકે. વ્યાજ સહિત એટલે. ત્રીજો દાખલો છે 4,000 રૂપિયાના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ બેનો તફાવત લેવાનો. તો પહેલાં સાદું વ્યાજ મેળવી લઈ. પી બરાબર 4,000, આર બરાબર 10 અને ટાઈમ પીરિયડ છે 2 વર્ષ. તો પીઆરટીના છેદમાં 100 4,000 ગુણ્યા 10 ગુણ્યા 2 બે મીંડા ઉપર ને નીચે ઉડી ગયા 400 ગુણ્યા 2 એટલે 800 રૂપિયા સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ એસઆઈ મેળવું આપણે. ઓકે. હવે વ્યાજ સહિત આપણે મેળવવું હોય તો પહેલાં આપણે 4,000 મૂકવું પડે ભાઈ 1 વત્તા આર કેટલા છે તો કે 10 ના છેદમાં 100 એને ગુણકમાં 2 વર્ષ એટલે એની જગ્યાએ 2 આવશે.
આગળ જેમ કર્યું એમ લસા કાઢ્યો હોય તો છેદમાં 100 અને અંશમાં 100, એટલે 100માં 10 ઉમેરે એટલે 110 થઈ ગયા, છેદમાં 100, એને કાઉન્સ ઉપર 2 ઘાત. હવે આ 2 વાર લખી નાખ્યા. હવે આ તમે જો છેદના મીંડા ઉડાડી દીધા. આ એક મીંડો અહીંયા ઉપર અંશમાં ઉડી ગયો. એટલે વહી જતા કેટલા? તો કે 40 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે આવશે 11 11 121 અને ગુણ્યા 40. એટલે એ આપણે મેળવો 4840 રૂપિયા. હવે એનો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું હતું. તો આ આઈ બરાબર એ માઇનસ પી કરો. આ એ માઇનસ પી કરવો પડે. 4800માંથી 4000 બાદ કરવું પડે. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો 840. હવે તફાવતે ભેરો મેળવવાનો તો જો, તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરવાનું. 840માંથી 800 બાદ કર્યા એટલે 40 રૂપિયા આપણે તફાવત મળે છે. ત્યારબાદ પ્રવૃત્તિનો દાખલો છે પેલો, 20,000 રૂપિયાનો 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. જે આગળ આપણે કર્યો એ પ્રમાણેનો સેમ ટુ સેમ દાખલો છે. બરાબર, પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો. આ 20,000 છે, આ છે 20,000 છે. ઓકે, એના પછીનો દાખલો છે, એક ટીવી 21,000માં ખરીદવામાં આવ્યું છે. 1 વર્ષ પછી આ ટીવીને 5% ઘટાડો થાય. તો ટીવી 1 વર્ષ પછીની કિંમત શું? તો 100% 21,000, તો 5% કેટલા? તો 1,050 રૂપિયા મળ્યા. તો 21,000માંથી 1,050 બાદ કર્યા એટલે 1 વર્ષ પછીની કિંમત છે 19,950 રૂપિયા થઈ જાય છે. તો આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.